केम छो मित्रों? हवे जुओ बाळको, आपणे टॉपिक्स तो घणा बधा भण्या, दाखलाओ पण चालू छे। एक एमसीक्यू नो टॉपिक लई लई आज, एक एमसीक्यू ना थोड़ा प्रश्नों लई लई एटले आपणे गुजकेट नीट अने जेडब्ल्यू माटे काम आवे एवा प्रश्नों छे अने बेसिक प्रश्नों छे। एना आधारे बीजा घणा बधा प्रश्नों बनावी शकाय, तमे तमारी जाते सोल्व करी शको एवी मेथड्स आपणे करीए। 5 एक प्रश्नों तमने आज आपूँ, पछी जो आ रीते नीट अने जेडब्ल्यू में आपणे मजा आवे तो आगळ आपणे बीजा प्रश्नों वधारता जाशुं। चालो, पहलो प्रश्न बाळको जो अहींया स्क्रीन पर तमारी पासे आवी जशे, ध्यान राखो। प्रश्न आम छे, काचना सळिया साथे रेशमना कपड़ाने घसता रेशमनुं कपड़ुं 320 नेनोकुलम्ब जेटलुं ऋण विद्युतभारित थाय छे। कोण? रेशमनुं कपड़ुं। हवे रेशमनुं कपड़ुं ऋण विद्युतभारित थाय छे एनो मतलब एम थाय के काचना सळियाए इलेक्ट्रॉन रेशमना कपड़ाने आप्या छे, बराबर। तो प्रश्न एम छे के काचनो सळियो केटला इलेक्ट्रॉन गुमावे छे? खबर पड़ी प्रश्न में? काचनो सळियो अने रेशमनुं कपड़ुं ए बेयने घसीए छीए एटले काचना सळिया उपरथी रेशमना कपड़ा उपर इलेक्ट्रॉन्स जाय छे। जो रेशमना कपड़ा उपर 320 नेनोकुलम्बनो ऋण विद्युतभार जमा थयो होय तो काचना सळियाए इलेक्ट्रॉन गुमाव्या होय। प्रश्न छे केटला इलेक्ट्रॉन गुमाव्या, बराबर। प्रश्न समझाई गयो? चालो प्रश्न हटावी दो स्क्रीन उपरथी। जुओ हवे जवाब। આપણે આવા કોઈ પણ પ્રશ્નોને સમજવા માટે મોટાભાગના કિસ્સાઓમાં વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો ઉપયોગ કરી શકીએ। આપણે એક સૂત્ર ભણી ગયા છીએ, યાદ કરો, Q બરાબર NE। એમાં Q એટલે વિદ્યુતભાર છે, N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને E એટલે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે। આ ત્રણમાંથી જો બે વસ્તુ આપેલી છે અને ત્રીજી વસ્તુ ગોતવાની છે, Q બરાબર N માંથી, બરાબર। જુઓ, 320 નેનોકુલમનો વિદ્યુતભાર છે એ શું છે? આ પહેલો પ્રશ્ન બાળકો। Q એટલે આપણને આપ્યું છે 320 નેનોકુલમ, આ આપેલું છે। હવે નેનોકુલમ છે તો પહેલાં આપણે એને કુલમ્બમાં ફેરવી નાખવું પડે, એટલે 10⁻9 થઈ ગયું કુલમ। E એટલે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, જે તમે જાણો છો, 1.6 × 10⁻−19 કુલમ। અને N આપણે શોધવાનો છે, કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય તો આટલો વિદ્યુતભાર થાય। આવો પ્રશ્ન થયો। આપણો જવાબ આમ થાય, Q બરાબર NE માટે N બરાબર Q અપોન E। Q અને E ની વેલ્યુ મૂકી દો। આ Q ની વેલ્યુ 320 × 10⁻9 છેદમાં E એટલે 1.6 × 10⁻19। બાળકો, બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર આપણે પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું, બરાબર। જુઓ, આ 1.6 છે અને આ 320 છે, એટલે સમજો કે આને આપણે 16 ગણીએ, 16 તો આ 3200 છે, 3200, આના એક 10 ઉપર ચડાવી દઈએ, બરાબર। પછી 16 2 32, એટલે એ 2 અને 2 0 એટલે 200 થઈ ગયા। તો આ જવાબ આમ થશે, 200 ગુણ્યા 10 આ -19 ઘાત, આ -9 ઘાત, એટલે 9 9 ઉડી ગઈ, -10 વધી ઉપર જશે, એ +10 ઘાત થઈ ગઈ, 2 ગુણ્યા 10⁻10 ઘાત। હવે સાહેબ 2 ગુણ્યા 10⁻10 ઘાત એટલે સોરી 200 ગુણ્યા 10⁻10 ઘાત એટલે 2 ગુણ્યા 10⁻12 ઘાત, આટલા ઇલેક્ટ્રોન થાય। આટલા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે એ 320 નેનોકુલમ જેટલો થાય। ખબર પડી છે કાંઈ પ્રશ્નમાં? આ ટાઈપના પ્રશ્નો આપણને ગુજકેટમાં પૂછાય, આમાં થોડો ઘણો ફેરફાર કરીને ટ્વિસ્ટ કરીને આપણને નીટમાં કે જેડબ્લ્યુમાં પ્રશ્નો પૂછી શકાય। બને ત્યાં સુધી ગણતરી કરવાની આપણી જાતે છે, મૌખિક ગણતરી છે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ન કરવો। ચાલો, હવે બીજો પ્રશ્ન બાળકો જુઓ। બીજો પ્રશ્ન તમને અહીં સ્ક્રીન ઉપર આપું છું। પ્રશ્ન છે, 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા ગણાય। 1 માઇક્રોગ્રામ એટલે દળ થયું, ઇલેક્ટ્રોન્સનું દળ, મતલબ 1 માઇક્રોગ્રામ જેટલું દળ ધરાવતા હોય એટલા ઇલેક્ટ્રોન ભેગા કરો, એ ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર કેટલો હોય? એટલે આપણે પહેલાં તો શું કરવું પડે? ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી પડે। ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવા માટે આપણે 1 ઇલેક્ટ્રોનનું દળ
જાણવું પડે, જે આપણને ખબર જ છે. 9.11 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ એક ઇલેક્ટ્રોનનું દળ છે. અને આપણી પાસે ટોટલ દળ કેટલું છે? 1 માઇક્રોગ્રામ ટોટલ દળ એટલું છે. એટલે આપણે આમ કરવું પડશે. જુઓ બાળકો, જો આ પ્રશ્નમાં ફરજિયાત આપણે ગણતરી કેલ્ક્યુલેટરથી કરવી પડશે, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ જ વિચિત્ર છે. 9.11 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ. તો આવી સંખ્યાઓના આપણને છેદ ઉડાડતા કે એના આપણને ઘડિયા ન આવડતા હોય અને શીખવાની જરૂર પણ નથી. આવા સંજોગોમાં આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકીએ. આવા પ્રશ્નો ગુજકેટને લગતા પ્રશ્નો કહેવાય. જુઓ, 9.11 ગુણ્યા 10⁻31 ઘાત, આ બીજો પ્રશ્ન છે બાળકો. 9.11 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ. આટલા કિલોગ્રામ હોય દળ, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 1. આટલું દળ હોય તો ઇલેક્ટ્રોન કેટલા હોય? જસ્ટ 1 ઇલેક્ટ્રોન હોય. બરાબર. આપણી પાસે કેટલું દળ છે રકમમાં? 1 માઇક્રોગ્રામ દળ છે. 1 માઇક્રોગ્રામ એટલે આપણે પહેલાં એ લખીએ કે 1 માઇક્રોગ્રામ એટલે કેટલું દળ થાય કિલોગ્રામમાં? માઇક્રો એટલે 10⁻6 ઘાત, અને ગ્રામ છે એના કિલોગ્રામ કરવા માટે 10⁻3 ઘાત કિલોગ્રામ. તો કેટલા ઇલેક્ટ્રોન થાય? તમે જોઈ શકો છો કે આ સંખ્યા 10⁻9 ઘાત કિલોગ્રામ છે. હવે આપણે આમ સમજવાનું કે આટલું દળ હોય તો 1 ઇલેક્ટ્રોન, આટલું દળ હોય તો કેટલા ઇલેક્ટ્રોન? એટલે ત્રિરાશિ થઈ 10⁻9 ઘાત ગુણ્યા 1 છેદમાં સંખ્યા. માટે ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 10⁻9 ઘાત ગુણ્યા 1 છેદમાં 9.11 ગુણ્યા 10⁻31 ઘાત. આમ થાય બાળકો. હવે ફરજિયાત જો આપણે 1 ને 9.11 થી ભાગાકાર કરવાનો છે, એટલે એમાં તો કમ્પલસરી આપણે કેલ્ક્યુલેટરની જરૂર પડશે સાહેબ. તો કેલ્ક્યુલેટર લઈ લઉં છું. ચાલો, 1 ભાગ્યા 9.11 એટલે થયું છે 0.109, એટલે કે 0.11 કહી શકાય. ઓલમોસ્ટ 0.11 કહી શકાય. ગુણ્યા 10ની આ 31 ઘાત માઇનસ છે, આ 9 માઇનસ છે, એટલે 9 9 ઉડાડી દો. અહીંયા કેટલી વધે? 22 ઘાત. 10⁻22 ઘાત વધે. 22 ઘાતને ઉપર મોકલી દો એટલે પ્લસ થઈ ગઈ. ખબર પડી? આ શું મળ્યું? ઇલેક્ટ્રોનની સંખ્યા મળી. હવે આપણે શોધવાનો છે વિદ્યુતભાર. પહેલાં એ સમજી લો કે 1 માઇક્રોગ્રામ જે દળ હોય એમાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે આટલા. હવે આટલા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થાય એ આપણે કહેવાનું છે. બરાબર. તો આપણે ફરી પાછી બીજી ત્રિરાશિ લખશું કે 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર બરાબર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. તો આટલા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો? માટે 0.11 × 10⁻22 આટલા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર બરાબર કેટલો? આને જવાબ આપી દો, Q. બરાબર. આમ ન કરવું હોય, આ બે લીટી ન લખવી હોય તો તમે અહીંથી એમ પણ કરી શકતા હતા કે હવે આપણું ફોર્મ્યુલા Q બરાબર N. આ સૂત્ર લખીને પણ તમે વિદ્યુતભાર શોધી શકો છો. N આપેલું છે અને E તમે જાણો છો, એટલે Q બરાબર N કરીને પણ તમે અહીંથી કરી શકો છો. હું અત્યારે આ રીતે કરી દઉં છું. માટે Q બરાબર 0.11 × 10⁻22 મલ્ટીપ્લાઈડ બાય 1.6 × 10⁻19 આટલા કુલમ. જો આ ત્રિરાશિ કરીને કર્યું છે આપણે, આમ ગુણાકાર કર્યો છેદમાં એકડો. એમ ન કરવું હોય, આ બે લીટી કાઢી જ નાખવી હોય તો ડાયરેક્ટ ફોર્મ્યુલા લખી શકો છો Q બરાબર NE, તોય સીધો જવાબ મળી જશે. હાલો, હવે ફરી પાછું આપણે આ ગુણાકાર કરવા માટે કેલ્ક્યુલેટરની જરૂર પડશે. વી વિલ રિક્વાયર કેલ્ક્યુલેટર ટુ કેલ્ક્યુલેટ 1.6 × 0.11. આ ગણવાનું થશે. પાછું કેલ્ક્યુલેટર 1.6 × 0.11 એટલે જવાબ મળ્યો છે 0.176. કેટલો જવાબ મળ્યો છે?
0.176 बराबर। एना गुणाकार में हजी घात तो ऊभी ज छे। 22 मांथी 19 बाद એટલે કેટલી વધી 3 આટલા કુલમ। हजी आ पॉइंट ने खसोड़ो 1 2 3 176 कूलम आ थई गयो क्यू। हालो खबर पड़ी भाई आ थई गयो कुल विद्युत भार 1 माइक्रोग्राम इलेक्ट्रॉन पर नो कुल विद्युत भार आटलो थाय। बहु मोटी संख्या कहेवाय बाळको। आ कूलम्ब आटला कूलम्ब आ बहु मोटी संख्या कहेवाय। एनो मतलब एम थयो के 1 माइक्रोग्राम इलेक्ट्रॉन जे दळ कीधुं मैं 1 माइक्रोग्राम ए पण बहु मोटुं दळ कहेवाय। सारू हवे प्रश्न नंबर 3। प्रश्न नंबर 3 तमारी पासे आवी गयो छे स्क्रीन पर। प्रश्न नंबर 3 एक पदार्थ ने -1 पाइको कूलम्ब जेटलो -1 पाइको कूलम्ब जेटलो विद्युत भारित करवा शुं करवुं पड़े। हवे माइनस विद्युत भार लई आववानो छे साहेब। एनो मतलब एम के तमारे ई पदार्थ पर इलेक्ट्रॉन मूकवा पड़े तो ज माइनस विद्युत भार आवे ने। पदार्थनी पर इलेक्ट्रॉन मूकवा पड़े। केटला इलेक्ट्रॉन मूकवा पड़े ए शोधवानुं छे, ए ज विचारवानुं छे। अने एक इलेक्ट्रॉननो विद्युत भार तो तमे जाणो छो अने कुल विद्युत भार तो आपणे तमने रकम आप्यो ज छे 1 पाइको कूलम। माइनस निशानी तो खाली प्रकार बतावे छे के इलेक्ट्रॉन मूकवा पड़शे बराबर। एटले इलेक्ट्रॉननी संख्या आपणे कन्सिडर करी लईए पछी आपणे माइनस निशानीनुं कंई काम नथी। 1 पाइको कूलमनो विद्युत भार थवा माटे केटला इलेक्ट्रॉननी जरूर पड़े। तो भाई ई प्रश्न आपणो आना जेवो ज थशे। जे पहेलो प्रश्न आपणे कर्यो क्यू बराबर एनी एमांथी जेम आपणे एन शोधी लीधो एवी रीते आमां पण तमारे एटलुं ज करवानुं छे। एन बराबर क्यू ना छेदमां ई। क्यू एटले कुल विद्युत भार 1 पाइको कूलम। माइनस निशानी लखवानी जरूर नथी। 1 पाइको कूलम पाइको एटले 10 ની -12 घात लखी नाखवानी बराबर। अने छेदमां इलेक्ट्रॉननो विद्युत भार एटले 1.6 × 10⁻⁹ कूलम। आनी जेम ज गुणाकार भागाकार करी नाखो एटले जवाब मळी जशे। तो आ प्रश्न हूँ तमने होमवर्कमां आपी शकું बाळको? थई जशे पाकू। चलो प्रश्न नंबर 4 कोई एक पदार्थ ने घसीने विद्युत भारित करवामां आवे। चौथो प्रश्न पदार्थ ने घसीने विद्युत भारित करवामां आवे तो तेना वजनमा शो फेर पड़े के न पड़े एवो प्रश्न है। आ प्रश्न पण बाळको अगत्यनो छे अने घणीवार पूछाय छे। प्रश्न नंबर 4 चलो पदार्थ ने घसवामां आवे ज्यारे बीजा कोई पदार्थ साथे त्यारे कां तो ए पदार्थ इलेक्ट्रॉन गुमावे ने कां तो ए पदार्थ इलेक्ट्रॉन मेळवे। એટલે અહીંયા લખું છું જો જવાબ જ લખતો છું। ઘસવાથી તે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે अथवा मेळवे बेमांथी एक थाय ने कां इलेक्ट्रॉन जाय ने कां इलेक्ट्रॉन आवे। हवे इलेक्ट्रॉन जाए तो विद्युत भार ऋण विद्युत भारनी एणे आपले करी कहेवाय। ऋण विद्युत भार गयो पण आ प्रश्न विद्युत भारनो तो छे ज नहीं, प्रश्न वजननो छे एटले आपणे इलेक्ट्रॉन पासे विद्युत भार छे ए विचारवुं ज नथी। चालो थोड़ी વાર માટે સાઈડમાં મૂકી દો, ખાલી દળ જ વિચારો। ઇલેક્ટ્રોન એક નાનકડો કણ છે અને કોઈ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન જાય તો એ પદાર્થનું દળ ઓછું થાય। જો એમાં ઇલેક્ટ્રોન આવે તો એને દળ વધે, સીધી વાત છે। એટલે આપણે બે ઓપ્શન ખુલ્લા રાખ્યા છે। જો ઇલેક્ટ્રોન ગુમાવશે તો દળ ઓછું થાય, જો ઇલેક્ટ્રોન મેળવશે તો દળ વધે। ચાલો જો ઇલેક્ટ્રોન ગુમાવે तो तेनु दळ ओछुं थाय, जो इलेक्ट्रॉन मेळवे तो तेनु दळ वधे। बराबर। हवे विचारो जो दळ ओछुं थाय तो वजन ओछुं थाय, दळ वधे तो वजन वधे। जो दળ ओछું થાય तो वजन ओछું થાય, जो દળ વધે तो वजन
વધે। આનો મતલબ એમ થયો કે આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે વજનમાં શું ફેરફાર થાય, તો કે ભાઈ કાં તો વજન ઓછું થાય ને કાં તો વજન વધે। એટલે જવાબ શું થયો? વજન સહેજ, સહેજ એટલે ઇલેક્ટ્રોન્સના પ્રમાણમાં, સમજો ને, સહેજ વધે અથવા સહેજ ઘટે, આ જવાબ। બરાબર। ચાલો હવે પાંચમો પ્રશ્ન। એક પ્રશ્ન તમને હોમવર્કમાં આવ્યો છે બાળકો, ભૂલતા નહીં, પ્રશ્ન નંબર 3 છે, એ હોમવર્કમાં આવ્યો છે। હાલો હવે પાંચમો પ્રશ્ન જુઓ સ્ક્રીન ઉપર। એ અને બી સમાન ગોળાઓ છે। સમાનનો મતલબ થાય એના પરિમાણ સરખા છે, ત્રિજ્યા સરખી છે, દ્રવ્ય સરખું છે, સપાટી સરખી છે। બે ગોળા છે એ અને બી, એક સમાન ગોળાઓ છે, દરેક પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, બેયની ઉપર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે। બરાબર। હવે કોઈ ત્રીજો ગોળો છે સી, એ ત્રીજો ગોળો આ બે ગોળા જેવો જ છે, મતલબ પરિમાણમાં સરખો, ત્રિજ્યા સરખી, આકાર તો ગોળાકાર છે એટલે સરખો જ હોય, એની સપાટી પર સરખી, એનું દ્રવ્ય પણ સરખું, એવો ત્રીજો ગોળો છે। એ ત્રીજા ગોળા સીને પહેલાં ગોળા એ સાથે સંપર્કમાં લાવવાનો છે। સંપર્કમાં એટલે ભૌતિક સંપર્કમાં, પછી છૂટો કરી દેવાનો છે ગોળા સીને। જો ગોળા સી ઉપર કોઈ વિદ્યુતભાર હતો નહીં, વિદ્યુતભાર વગરનો ગોળો છે, એને ગોળા સીને ગોળા એ સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડી દો, પછી એ જ ગોળા સીને ગોળા બી સાથે સંપર્કમાં લાવો, છૂટો પાડી દો। તો હવે ગોળા સી ઉપર કેટલો વિદ્યુતભાર હશે, આ વસ્તુને સમજવા માટે આપણે 3 ગોળાઓ દોરીએ અને લોજિકલી વિચારીએ, જોવો શું થાય છે। આ ગોળો એ છે, આ ગોળો બી છે અને આ ગોળો સી છે। બરાબર। ત્રણેય ગોળા એક સરખા જ છે, આકારમાં, પરિમાણમાં, ત્રિજ્યામાં, બધી રીતે। આકાર તો સરખા હોય જ, ગોળાકાર છે એટલે, રાઈટ। હવે આ બે ગોળા ઉપર વિદ્યુતભાર છે, કેટલો વિદ્યુતભાર છે? ક્યુ અને ક્યુ જેટલો વિદ્યુતભાર છે। આની ઉપર કોઈ વિદ્યુતભાર નથી, વિદ્યુતભાર વગરનો ગોળો છે, ત્રીજો છે। હવે આપણે કરવાનું શું છે, તો કે ત્રીજા ગોળાને ગોળા એ સાથે સંપર્કમાં લાવવાનો છે। એટલે આ પહેલી પ્રક્રિયા સમજો, ગોળો એ અને ગોળો સી, આ ગોળો છે સી, આની ઉપર વિદ્યુતભાર હતો અને આની ઉપર નહોતો, એટલે ગોળા ક્યુ પર જેટલો વિદ્યુતભાર હતો એ વિદ્યુતભારના બે ભાગ પડી જશે, બેયમાં વિદ્યુતભાર વેચાઈ જશે। એટલે આને જ્યારે તમે છૂટા પાડશો ત્યારે એ બંને ઉપરનો વિદ્યુતભાર Q/2 થઈ જશે, ગોળો એ અને ગોળો સી। બરાબર। હવે આપણે ગોળા સી ને ગોળા બી સાથે સંપર્કમાં લઈ જવાનો છે, જેની પર ઓલરેડી પહેલેથી જ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર છે। જુઓ આ નેક્સ્ટ પોઈન્ટ, નેક્સ્ટ પ્રક્રિયા, આ પહેલો ગોળો, આ ગોળો બી જેની પર વિદ્યુતભાર છે ક્યુ, એની સાથે ભૌતિક સંપર્કમાં આ ગોળાને લાવો, એની ઉપરનો વિદ્યુતભાર છે Q/2, આ ગોળો છે સી, બી અને સી, આ બંને ગોળા સંપર્કમાં આવી ગયા। સંપર્કમાં આવવાથી એની પરનો કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? Q + Q/2, એટલે 3Q/2। જો આમ લખી શકો તમે, Q + Q/2 બરાબર 3Q/2, આટલો વિદ્યુતભાર આ બે ગોળા ઉપર ટોટલ થઈ ગયો। તમે જ્યારે એને છૂટા પાડશો ત્યારે બંને ગોળા ઉપર આનો અડધો વિદ્યુતભાર આવી જશે, કારણ કે બંને ગોળા બધી રીતે સમાન છે। એટલે આપણે આ ગોળાને છૂટા પાડીએ, આ ગોળો બી અને આ ગોળો સી, બી અને સી, તો બેની ઉપર આનો અડધો વિદ્યુતભાર થઈ જશે, આનાથી અડધો, એટલે 3Q/2 છે એનો અડધો, એટલે 3Q/4 અને 3Q/4। જોજો આ મેં ખાલી સમજવા માટે આ સર્કલ કર્યું છે, તમે એને ગોળો નહીં સમજી લેતા બાળકો। હાલો, તો હવે ગોળા સી ઉપર કેટલો વિદ્યુતભાર છે એવો તમારો પ્રશ્ન હતો, તો આ તમારો જવાબ છે 3Q/4, ગોળા સી પરનો પરિણામી વિદ્યુતભાર આટલો છે, રાઈટ। તો બાળકો આ રીતે આપણે આ પ્રશ્નો MCQના સોલ્વ કરતા જઈશું, એક પછી એક લેક્ચર્સ આપતો જઈશ। થેન્ક યુ।